અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। સાથે જ ભક્તો દૂર દૂરથી માં અંબાના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। તો અંબાજી ખાતે ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે। ભાદરવી પૂનમના મેળાને લઈને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। માં અંબાના દર્શન કરવા માટે મંદિરના પરિસરમાં લાંબી કતારો જોવા મળી છે, જેમાં પગપાળા ચાલીને ભક્તો અંબાજી પહોંચ્યા છે। તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અંબાજી ખાતે ત્રીજા દિવસે પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે। ભાદરવી પૂનમના મેળાને લઈને શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો છે। તો ધ્વજારોહણ પણ કરવામાં આવે છે। મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી છે। તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે। તંત્ર ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યું છે। દર્શન કરવા માટે આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે। શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે। આજે ભાદરવી પૂનમના મહામેળાનો ત્રીજો દિવસ છે, ત્યારે આપ જોઈ શકો છો કે ભક્તોની લાંબી કતારો લાગી છે। મા અંબાના દર્શન કરવા માટે જય અંબેના નાદ બોલાવી રહ્યા છે। જય બોલ મારી અંબે, જય જય અંબેના નાદ બોલાવી રહ્યા છે। આપણી સાથે અહીંયા એક ભક્તજન છે, આપણે તેમની સાથે વાત કરીશું। 21 વર્ષથી આવીએ છીએ। ક્યાંથી આવો છો? અને યોગીનગર, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા। કેટલા લોકોનો સંઘ છે તમારો? અમારા 50-60। કેવું રહે છે માતાજીની મહેરબાનીથી એકદમ કમ્પ્લીટ। અને અહીંયા જે 10 દિવસ આવીએ છીએ ને એ ઉમંગ જ કંઈક ઓર છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો ભક્તો પણ કહી રહ્યા છે કે માતાજી પાસે આવીએ તો અમને આનંદ જ આનંદ હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે આ ભાદરવી પૂનમના મહામેળાનો ત્રીજો દિવસ છે અને અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી રહી છે અને જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે। બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે ભક્તો જે છે તે અત્યારે માતાજીના દર્શન કરવા મંદિરના ગર્ભગૃહમાં પહોંચી રહ્યા છે। ત્યારે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈ અને આજે ત્રીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।